ત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી 31ને ધ્યાનમાં રાખી વાવ થરાદ બોર્ડર પર પોલીસનું સઘન વાહન ચેકિંગ વાવ થરાદ જિલ્લાની સરહદ નજીક થરાદ પોલીસ દ્વારા 31 તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી વિશેષ સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ભારતમાલા હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન દરમિયાન શંકાસ્પદ વાહનોની બારીક તપાસ કરવામાં આવી રહી છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ કાર્યવાહી કરી અંદાજે ₹33 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને સાથે જ દારૂની હેરાફેરીમાં સડોવાયેલા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ બ્યુરો ચીફ। થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, ત્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે। પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે। પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજે 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1,11,00,000નો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે। 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે। હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે।